આજે અબડાસા વિધાનસભા ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ ભાઈનું દિવાળી પછીનું સ્નેહ મિલન એમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી દેવજીભાઈ, કચ્છ જિલ્લાના સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ, જેનું આજે સ્નેહ મિલન છે એવા પ્રદ્યુમનસિંહભાઈ ધારાસભ્ય, અમારા જૂના મિત્ર વડીલ જરૂબા બાપુ, મંચસ્થ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પારુબેન, ઉપપ્રમુખ વર્તમાન મનીષાબેન, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયતના સૌ સદસ્યો, સંગઠનના ભાઈ પ્રમુખ દિલીપભાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જયસુખભાઈ, મહામંત્રીઓ હરિસિંહ મહાજન, ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો અને આ મોટી સંખ્યામાં ઉપસ્થિત શોભામાં વધારો કરવા માટે ભાઈઓ, બહેનો અને વડીલો, પત્રકાર મિત્રો, ખાસ કરીને દિવાળી પછી આપણી સંસ્કૃતિ સનાતન સમાજની જે એક પરંપરા છે કે દિવાળીના પડવાના દિવસે પરિવાર પોતે ઘરના ભેગા થતા હોય, એકબીજાને મળતા હોય, પરિવાર ભેગો થતો હોય, સામાજિક પણ થતું હોય. પણ એક ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટી છે કે એ પાર્ટીના કાર્યકર્તાઓનું સંમેલન નું આયોજન કરતા હોય. એવો જ આ સંમેલનમાં આપ સૌ ઉપસ્થિત છો. જે 12 મહિનામાં તમારા જીવન વ્યવહારમાં ક્યાંક કાર્યકર્તા હોય, ક્યાંક આગેવાન હોય, કોઈક જવાબદારી હોય, માત્ર ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી હોય ત્યારે જ કામ હોય ત્યારે જ એમ નહીં, પણ સામેથી આમંત્રણ આપી અને આવો અવસર ઉભો જે કરે એ ભારતીય જનતા પાર્ટી જ કરતી હોય છે. એક સંસ્કાર છે, એક સ્વભાવ છે. આપણે પોતાના જીવનમાં ગયા 12 મહિનામાં કેટલુંક સારું થયું હશે, કેટલુંક ન ખપતું એવું પણ થયું હશે, કેટલું ગમે નહીં એવું પણ થયું હશે. પણ જ્યારે સ્નેહ મિલનમાં આપણે આપલે વિચાર કરી અને શુભકામનાઓ આપતા હોય, ક્યાંક ન ગમતું તે ત્યાં માફી માંગી લઈ અને આપણે પોતે આપણી જાતને પૂછીએ, કારણ કે માણસ સ્વભાવ છે, ન ઈચ્છો તો પણ ક્યાંક ભૂલ થતી હોય તો 12 મહિનાનું સર્વે કરે કે ક્યાં મારાથી 12 મહિનામાં ન થવાનું કામ થયું, ન કહેવાનું કહેવાયું, અને એ પછી આપણે એનું મંથન કર્યા પછી આવતા દિવસોમાં એ પાછો પુનરાવર્તન ન થાય એના માટેની એક દર વર્ષે આ 9 વર્ષ આપણી સંસ્કૃતિ પ્રમાણે, સનાતન સમાજ અને સંસ્કાર પ્રમાણે માનતા હોય. જેમાં વેપારીઓ પોતાના હિસાબ, પોતાનો નફો 12 મહિને નક્કી કરતા હોય કે આપણી પેઢી જે કામ કરે છે એ 12 મહિનામાં કેટલો નફો કર્યો છે, કેટલો આવક થઈ છે, ક્યાં ભૂલથી ટોટ થઈ, ક્યાં ભૂલથી નુકસાન થયું અને કયા કારણોથી નફો થયો. ત્યારે એ આવતા વર્ષોમાં મન મૂકતા એમ આપણે પણ આપણી જાતને પૂછી અને મારાથી કોઈકનું દિલ દુભાયું હોય, કોઈકનું ન કહેવાનું કહેવાયું હોય તો એ 12 મહિને હિસાબ ચૂકતે થતો હોય. એના માટે આજે સ્નેહમિલન મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે હું એક નખત્રાણા તાલુકા વતી નખત્રાણા તાલુકાએ જે રીતે વર્ષોથી હૂંફ, લાગણી અને જે શરૂઆતના દિવસો હંમેશા કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો શરૂઆતના દિવસો બહુ અઘરા હોય, પછી તે ગરડ પડી જાય. એક તમને લગભગ જાણકારી મળે, તમે એક ચીલો મળી જાય, પણ શરૂઆતના દિવસો જ્યારે તમારું
શરૂઆત થતી હોય ત્યારે નખત્રાણા તાલુકોએ જે હૂંફ આપી છે, નખત્રાણા તાલુકાના જે મોટી સંખ્યામાં ઉપસ્થિત ત્યારે એક તાલુકાના વતની તરીકે અને આ તાલુકાને હંમેશા હું મારો જ ગણું છું. ગમે ત્યારે કોઈ પણ કામ હોય, કોઈ પણ વિષય હોય, વિનોદભાઈ પણ જો કે નખત્રાણા તાલુકાના છે એટલે ભાગ્યશાળી તાલુકો કહેવાય હું માનું છું ત્યાં સુધી કે 2 ધારાસભ્ય, એક સાંસદ બહુ ઓછા તાલુકાને મળતું હોય ત્યારે આ તાલુકાએ પણ જે રીતે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને સાથ અને સહકાર આપ્યો છે, એનો સ્વભાવ, એનો સિદ્ધાંત, એનો વિચાર સ્વીકાર કર્યો છે, ત્યારે કોઈ પણ કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી તાલુકા પંચાયત કદાચ બીજે ભાજપની બને કે ન બને પણ નખત્રાણા તાલુકાની પંચાયત ભાજપની હોય. આ વર્ષોથી એક પરંપરા રહી છે અને આ સ્વભાવના સિદ્ધાંત અને બારડોલી ગણાતો તાલુકો હંમેશા આ સ્વભાવથી અને રાષ્ટ્રવાદ વિચારથી વરેલો છે. ત્યારે હું નવા વર્ષની બધા મિત્રોને, વડીલોને, માતાઓ, બહેનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આપણું જીવન છે એ આવતા દિવસોમાં આ રાષ્ટ્ર માટે જે રીતે નરેન્દ્રભાઈ આ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, નરેન્દ્રભાઈની જે રીતે 14 પછી એ દેશની દિશા અને દશા તમે કલ્પના ન કર્યો એવા નિર્ણયો લઈને એક રાષ્ટ્રની સાથ, રાષ્ટ્રનું માન અને સંસ્કાર અને સંસ્કૃતિનું જે રીતે એને કામ કર્યું છે એ આપણે સીધું ન દેખાતું હોય પણ વર્ષોથી જે ગૂંચવાયેલા પ્રશ્નો હતા એ 370 તમે કહો, એ રામ મંદિર કહો, એ મહાકાલેશ્વરની વાત તમે કરો, તો આ બધા નથી કરી શકતા. આ ભાગ્યમાં લખેલું ને એનાથી જ જશ મળતો હોય. સારું કામ છે ને એ તમે ધારો તો યાર નથી થતું. ત્યારે આવા આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે ત્યારે એના હાથ મજબૂત કરવા માટે આવતા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે જે રીતે નખત્રાણા તાલુકાએ સાથ અને સહકાર આપ્યો છે એનાથી વિશેષ આપણે એનાથી અત્યારથી જ કામે લાગી અને એ વાત જે કરેલું છે એ કહેવાનું છે. ઘણી વખતે તમારે ક્યાંક જવું હોય, વાત કરવી હોય તો તમને ક્યાંક સંકોચ આવે, તમને ક્યાંક કલંક લાગે એવું કામ કર્યું હોય તો લોકો આજે મોઢા ઉપર કેમ છે, પહેલા હજી શરમ હતી કે વડાઈ તો કેડા જોવાણે ખરાબ લગતો, આજે તો નાનો માણસ ગમે એને તમે ભૂલ કરો તો મોઢે કહી દે છે. એટલે આપણે એવું ભારતીય જનતા પાર્ટીના આપણા નેતૃત્વએ, આપણા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે તે લોકો માટે, જરૂરિયાતમંદ લોકો માટે જે રીતે યોજનાઓ દ્વારા લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે અને વિકાસની જે ગતિ પકડી છે એ ગતિને આગે ધપાવવા માટે આપણે સૌ સાથ જવાબદારી બને છે. વિશેષ ના કહેતા હું પ્રદ્યુમનસિંહને પણ શુભકામના આપીશ અને આના પ્રસંગે ઉપસ્થિત સૌ નખત્રાણા તાલુકાના સૌ વડીલો, મિત્રો, માતાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને જ્યાં છો ત્યાં તમે વેપારો, ખેતીવાડી કરતા હો, જે ક્ષેત્રમાં છો ત્યાં ભગવાન તમારા ઉપર રાજી રહે અને દિન પ્રતિદિન પ્રગતિ કરો. શુભકામના સાથે મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર કેશુ બાબા. આપણી વચ્ચે માંડવી વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તેમનું પણ અબડાસા વિધાનસભા વતી હાર્દિક સ્વાગત છે. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. બાબા, તમે નખત્રાણા તાલુકાની વાત કરી તો જીતી સમયે નખત્રાણા તાલુકાને મહત્વના 7 હોદ્દા હતા. એટલે પાર્ટીએ આપણે ઘણું આપ્યું છે. તમે જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા, ધારાસભ્ય હતા 2, વિનોદભાઈ પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ 4, પ્રદ્યુમનસિંહ ધારાસભ્ય 5 અને 2 જિલ્લા પંચાયતના ચેરમેન બેનસી જયાબેન ચોપડા અને કરસનજી જાડેજા. એટલે આપણે પાર્ટીએ ઘણું આપ્યું છે અને આ તાલુકાએ પણ ભારતીય જનતા પાર્ટીને ઘણું આપ્યું છે. કાર્યક્રમને આગળ ધપાવતા આપણે સન્માનનો રોલ લઈ લઈએ તો સૌપ્રથમ આપણી વચ્ચે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત છે. હું તેમના સન્માન માટે વિનંતી કરીશ. ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ નરસંગાણી અને અબડાસા તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી અરવિંદભાઈ શાહને કાપ આવો, સાલ, મોમેન્ટો અને તલવાર દ્વારા તેમનું સન્માન કરશે.
મિત્રો આપણે સૌ તાળીઓથી વધાવીએ. આપણા જિલ્લા ભાજપના અધ્યક્ષ પછી દેવજીભાઈનું સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણા તાલુકાનું ગૌરવ કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા આપણી જે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ ભાનુશાલી અને તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાને આપ આવો અને વિનોદભાઈનું સન્માન કરશો. મિત્રો આપણે તાળીઓથી વધાવશું. આપણા યુવા નેતા, આપણા તાલુકાનું ગૌરવ છે વિનોદભાઈ, આપણે એમ તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહ જાડેજા અને ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન મહેશ્વરી પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તેમનું પણ અબડાસા વિધાનસભા વતી હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહ જાડેજા આપણી જે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, લખપત તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વેસલજી દાદા અને નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી મહેશભાઈ સોનીને આપ આવો અને તેમનું સન્માન કરશો. મિત્રો આપણે તાળીઓથી વધાવશું. ભાઈ શ્રી જનકસિંહ જાડેજા પેટ ભચાઉથી આપણી જે પધાર્યા છે, તેમને આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ માંડવી વિધાનસભાના ધારાસભ્ય જે પોતાના ઉદ્બોધનો કહેતા હોય છે કે કાર્યકર્તાઓને ઉદ્બોધનમાં કહે કે પ્રતીક્ષા દેવીની પૂજા કરો એટલે વારો આવે છે. એમનો વારો પણ ધારાસભ્ય થઈ ચૂક્યા છે. તો હું વિનંતી કરીશ ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા કારોબારી ચેરમેન શ્રી અબડાસા અને જસુભા જાડેજા આપ આવો અને તેમનું સન્માન કરશો. મિત્રો આપણી વચ્ચે રાપરના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેનસિંહ જાડેજા પણ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે તેમને પણ તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન મહેશ્વરી આપણી જે ઉપસ્થિત છે, હું વિનંતી કરી કરશનજી જાડેજા, ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ જાડેજાને આપ આવો તેમનું સન્માન કરશો. માલતીબેન ધારાસભ્ય શ્રી ગાંધીધામ મત વિસ્તાર, પ્રદ્યુમનસિંહ જાડેજા, કરશનજી જાડેજા અને રાજેન્દ્રસિંહ જાડેજા આપ આવો તેમનું સન્માન કરશો. સાઈડમાં ઉભેલ તમામ મિત્રોને વિનંતી કે આપણે આપણું સ્થાન સામેની સાઈડમાં લઈ લઈએ. ડાબી સાઈડમાં ઉભેલ તમામ મિત્રોને વિનંતી કે આપણે આપણું સ્થાન સામેની સાઈડમાં લઈ લઈએ. ત્યારબાદ રાપર વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા આપણી જે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી નૈનાબેન પટેલ, નૈનાબેન પટેલ, ભાવનાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નખત્રાણા અને પ્રદ્યુમનસિંહ જાડેજાને આપ આવો તેમનું સન્માન કરશો. ત્યારબાદ ભુજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી કેશુભાઈ પટેલ આપણી જે ઉપસ્થિત છે, હું વિનંતી કરીશ
ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જયાબેન ચોપડા અને પરસોત્તમભાઈ મારવાડાને કાપાઓ તેમનું સન્માન કરશો. કેશુબાબુનું સન્માન થઈ જવા રહ્યું છે. આપણા તાલુકાનું ગૌરવ છે, આપણે એમને પણ તાળીઓથી વધાવીએ. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય કરશે. મિત્રો, ત્રણેય મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓને વિનંતી, મંચસ્થ મહાનુભાવોનું આપણે સંયુક્તમાં સન્માન કરશું. તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રીઓને વિનંતી કે મંચસ્થ મહાનુભાવો છે તેમનું આપ સંયુક્તમાં સન્માન કરશો. મિત્રો, આપણે તાળીઓથી વધાવીએ. આપણે કાર્યક્રમ બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે. કાર્યક્રમ થોડો લેટ થયો છે, એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ, કારણ કે આજે કચ્છની અંદર 2 વિધાનસભાઓના સ્નેહ મિલનના કાર્યક્રમ હોવાથી આપણા મહાનુભાવો થોડા લેટ પડ્યા છે, એ બદલ ક્ષમા. ખૂબ ખૂબ આભાર. ત્રણેય મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓને વિનંતી કે આપ સંયુક્તમાં મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરશો. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ સ્વાગત પ્રવચન માટે અબડાસાના કર્મઠ ધારાસભ્ય ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાને કાપાઓને સ્વાગત પ્રવચન કરો. ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. જિલ્લા ભાજપના મંત્રી ભાઈ શ્રી વિકાસભાઈ રાજગોર અને ભચાઉ શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઉમિયાશંકર ગોરને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખને વિનંતી કે આપ આપણું સ્થાન મંચસ્થ લેશો. ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. ભારત માતા કી. આજે આપણા દિવાળીના સ્નેહ મિલન પ્રસંગે આપણે નખત્રાણા મતે આપણા કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચન સાહેબ તેમજ આપણા કચ્છ મોરબીના સંસદ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, પૂર્વ પ્રમુખ ભાજપ, તેમજ આપણા ધારાસભ્ય અને રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ એવા વિરેન્દ્રસિંહભાઈ, તેમજ આપણે કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ, તેમજ આપણા માંડવી ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાહેબ, તેમજ આપણા ગાંધીધામના ધારાસભ્ય શ્રી બેનશ્રી માનતીબેન, તેમજ આપણા મંત્રી શ્રી આપણા ધવલભાઈ, તેમજ આપણા વિકાસભાઈ, નરેન્દ્રભાઈ, તેમજ નેપર ઠાકોર સાહેબ, અમારા વડીલ શ્રી, તેમજ જોરબાભાઈ અને સ્ટેજ ઉપર બેઠેલા તમામ વડીલો, મિત્રો, ભાઈઓ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુબેન, અત્યારે ન્યાય સમિતિ ચેરમેન શ્રી બેનશ્રી અને તમામ વડીલો અને સામે બેઠેલા તમામ મહાનુભાવો, માતાઓ, બહેનો અને મિત્રો,
આજે આપણે સ્નેહ મિલનમાં થોડુંક લેટ થયું છે, કારણ કે પ્રોગ્રામ બે ભેગા થઈ ગયા એના કારણે, પણ છતાં પણ હું આપનો જેટલો આભાર માનું આખી ટીમનો કે અંજારથી તાત્કાલિક પ્રોગ્રામ પૂરો કરી અને પાછો 100 કિલોમીટર કાપી અને અત્યારે તમે બધા પધાર્યા, તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આખી ટીમનો. અને સામે બેઠેલા જે વડીલો છે, આપણે થોડુંક મોડું થયું છે પણ આપણે થોડીક રાહ જોઈ અને તમામ જે સાહેબ આજે પ્રમુખ સાહેબ અને સંસદ શ્રી બધાને લાભ આપે, જે બોલી થોડું થોડું તમારા માટે રાહ જોવા માટે આપણા પાર્ટીના કાર્યક્રમમાં અને આપણે સ્નેહ મિલનમાં જે પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે. વાત રહી વિકાસની વાતો ખૂબ જ બધાએ કર્યું છે, ઘણી કરી છે અને હજી આપણે મહાનુભાવોને ખાસ સાંભળવા છે, એટલે કાંઈ વધારે મારે કાંઈ કહેવું નથી. આપ બધાએ આજે પણ આપણા વિચાર કરો કે રાજ્યપાલ શ્રી કોઠારામાં શીખ સમાજ, જાટ સમાજ, તમામ આપણા ચૌધરી સમાજ બધાએ ખૂબ પ્રોગ્રામ રાખ્યો હતો અને આખા અબડાસાના વિસ્તારના તમામ ખેડૂત, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે મોટો પ્રોગ્રામ સારો થઈ ગયો. બહુ 4000 જેવી હાજરી હતી અને બહુ સાહેબ આચાર્ય દેવગઢ સાહેબે ખૂબ જ ખેતી વિશે અને ખૂબ જ બોર્ડર વિશે વાત કરી, તો એમના માટે આપણે કચ્છ તરફથી એમને પણ અભિનંદન આપીએ છીએ. વાત રહી આપણા વિકાસના કામોને, તો એક એક કામ આપ જોવો છો, ટીવી, છાપા કે મોદી સાહેબનું એક જ મંતર છે કે કોઈ પણ વિકાસ થવો જોઈએ અને કામો એનો ફોલોઅપ કરવો, ખાલી કહીએ અને કહીએ છીએ થાય છે કામ. એવી જ રીતે આપણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમનું પણ એક સૂચન છે કે સાચું કામ હોય એ તમે લઈને આવો, ન થાય વાત જ ન હોય, કોઈ અશક્ય નથી, કામ થવા જોઈએ. તો અત્યારે કામની ફૂલ એકદમ વેગમાં હાલે છે. હજી તમે જે પણ કામો છે એ ઘણા બધા ગામવાળાને એમ થતું હશે અમારો પુલનું શું થયું, અમારા રોડનું શું થયું, અમારી નિશાળ, હાઈસ્કૂલ, આ તે, પણ ખરેખર હજી 2 વર્ષ 12 મહિના રહી અને એ કામ જ્યારે કોઈ ટેન્ડરિંગમાં છે, કોઈ ટેન્ડર થઈ ગયા અને કામ શરૂ નથી કર્યા, એ 12 મહિનામાં કોકના પાયા ભરેલા હશે, કોઈ પુલનું કામ ચાલુ હશે, કોઈ રોડનું કામ હશે, કોઈ ડેમનું હશે. મોટામાં મોટા આપણા જે કામ હતા નર્મદાના પાણીના, અગાઉ પણ વખતે કીધું, એમાં આપણે આખી ટીમ, આપણા સંસદ સભ્યો હોય, પક્ષના પાર્ટીના પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે આખી પાર્ટીના બધા સક્રિય થઈ અને આપણે રજૂઆતો કર્યું. પહેલું નિર્ણયમાં 1465 કરોડ રૂપિયા ફાળવી દીધા અને એલએલટી એજન્સી છે, સારામાં સારી કામ શરૂ છે અને વહેલી તકે ઈ ડેમમાં આપણે નિર્ણય અને ભૂખીમાં વહેલી તકે આવવાનું છે અને આ બાજુ પણ 2300 કરોડ રૂપિયા બીજા પણ હમણાં બધા ફાળવી દીધા. આખી ટીમ ભેગી હોય અને જ્યારે હોય ત્યારે ગાંધીનગર એક જ વાત થતી હોય કે અમને નર્મદાનું પાણી પીવાનું મળ્યું, પણ હવે ખેડૂત માટે મળે તો જે સ્થળાંતર થાય છે એ ન થાય, અમારા પશુપાલક દુઃખી ન થાય, મજૂર વર્ગ દુઃખી ન થાય, તો વેપારી વર્ગ પણ ટકી રહે. તો એના માટે ખૂબ જ ચિંતા કરે છે અને જે પ્રશ્ન આપણા બાકી છે, ખૂબ બાકી છે, એ પણ એકદમ વેગમાં છે, બધા થઈ ગયા છે, પાસ થઈ ગયા છે. 2 વર્ષમાં જે ડેમો આપણે ઊંડા કરવાના છે, જે ડેમ છે અહીંયાથી, કારણ કે પાણી ભરવા માટે વાસણ તો જોશે, નવા પણ ઘણી બધી દરખાસ્ત છે. તો આખી ટીમ કામ કરવાવાળી ટીમ છે અત્યારે અને એક એક ચીજને બધા માહિતગાર છે. હવે વધારે ખેડૂત છે, બધા પશુપાલક વિશે જાણે અને બધાને કામ કરવાની હોશ છે. નકા અત્યારે કોઈ ચૂંટણી નથી. આ બધા સ્નેહ મિલન બોલાવવાનું, બધી વાતો કર્યું, એક ને ભાઈ બાપા કરવા, એ ભાઈ ગમે ખરે હજી આ બધા, કારણ કે પાવટે કીએ પેનથી ફરજ તો કોઈ સમજે ને મેળી કે ભાઈ બાપા કેણું ભાઈ તને, અને એન પ્રમાણે આપણે જે કમ થયા એન પ્રમાણે માળું આવ્યા નહીં. આમ ચોખ્ખો જા માળું કોઈ ખબર નહીં, ખબર નહીં, આમ સચી ગાલ જા કે જે આપણી ફરજ થાય, તમને શું જોઈએ ચીજ ખબર નથી પડતી, તમને ખાલી ગુમરાહ કરે એવા માણસો જોઈએ. જે પ્રશ્ન તમે એક પણ પ્રશ્ન કહો કે અમારી બકરીની દવાની શું થઈ, એને ડોક્ટરને અમે તળાવમાંથી હલાવી, તમારો રાતના લાઈટ 1 વાગે જતી 1 વાગે વાયર મેં લાવી, તમારો એક્સિડન્ટ થયો તો ડોક્ટરમાં તાત્કાલિક એની સારવાર કરાવી. જે કામ હોય, કોઈ પણ હોય, પાણીનું હોય, કોઈ પણ કામ હોય, એક પણ ઊભો થઈને કહો તમે. આ બધા જામીન પડ્યા છે, આખી ચૂંટણીમાં બધે મહેનત કરી છે, એક વ્યક્તિ ગયા હશે કે ના તમે આ વખતે આમ કરો, તમને આમ કરાવી દેશું, પણ એક પણ માણસને કોઈને ફોન આવ્યો હોય કે ભાઈ પ્રદ્યુમનસિંહ અહીંયા આવ્યા, ભારતીય જનતા પાર્ટી આવ્યા અને એની ફોન નખ્યો, કસાજો કમ નખાયો, એ કોઈ દિવસ વાત ન બને. અમે અમારી ફરજ બની કામ કરી છે. તમે આવો ના આવો કે તમે જસ દો કે ન દો, અમને જે તમે મોકો મળ્યો છે, જે પ્રજાએ મત આપ્યા છે, એ આખી ટીમ, મારા એકલાની નહીં, આ બધાને તેડી જવા પડે. મુખ્યમંત્રી ગણે
કોઈ મંત્રી આવે, કેન્દ્રમાંથી આવે, ગુજરાતમાં આવે, તો એ બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને, એસપીનું કોઈ કામ હોય, આઈજીનું કામ હોય, તો એ બધાએ ભેગા થઈને એક બીજી ટીમ બનાવી અને આપણા માટે અત્યાર સુધી જે કામ થયા છે, ડેમો અત્યારે જેટલા ડેમ છે એની કેનાલોનું કામ છે, પાણીનું કામ ચાલુ છે, અત્યારે જે આ કામ હજી પણ ઘણા બધા કોલેજ ડેપની છે એનું પણ જલ્દી કામ થવાનું છે, કોર્ટ છે બિલ્ડિંગનું, કોર્ટ ડેપરનું, એક એક વસ્તુ એના પાછળ ફોલોઅપ છે અને કામ 100% થવાના છે. તો આપ કમસે કમ બીજું કાંઈ ન કરો તો તમારા ગામમાં જે કામ પાસ થયેલા છે એ કામ તાત્કાલિક થાય, ફોલોઅપ કરો અને સારા થાય. તમે વિચાર કરો, તમારા ગામમાં રોડનું કામ ચાલુ હોય, અમે ચોકી રાખી કે તમે? અમે એક રોડ પૂરો કરીએ છીએ, બીજો માન ઉમાંથી લઈ આવી, ત્યાં સુધી એ રોડમાં કાંઈ નહીં, ઉખડી જાય. તો એ જવાબદારી તમારી છે કે નહીં? પાકે કરવા સરકાર જોઈએ, સરકાર કેજી ટેક્સ કે ભર્યો થાય, પાંજી મણીજી જવાબદારી સરકાર એટલે પાંજો ફીમજો હેર મુંજો મકાન થયું સમજો કોઈ નહીં, પ્રતિમનસી હોય અહીં ધ્યાન ના રાખો બરાબર મુંજી ફરે છે. પણ જો કોઈ કામ જો કામ થઈએ તો વિકાસનું કામ થાય છે, એનામાં પૂરેપૂરી એક એક વ્યક્તિની તમારી જવાબદારી છે. હા, અમે કોઈ કંત્રાટીને ઉપર લેતા હોઈએ, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, કોઈ પણ ચૂંટાયેલી પ્રતિનિધિ, ક્યારે પણ આખી ટીમ કુદરતી એટલી બધી કચ્છના કેસમાં જોર છે કે કેમ કામ ન થાય, કામ થવું જોઈએ. અત્યારે તમે વિચાર કરો, માળિયાથી ભચાઉ સુધી 4 લાઈન, ભચાઉથી ભુજ 4 લાઈન, એ આ ટીમ, હું તો વાતું આખી ટીમ નકર રોડ તો પહેલેથી છે કે એના નથી પાસ કરવાની. આજ માળિયા તમે જાઓ છો તો સામખિયારીથી જઈ જાઓ તો 2 કલાક ટ્રાફિક જામ હોય, 3 કલાક ટ્રાફિક જામ હોય, તો વધારે ટ્રાફિક છે. માળિયાથી કરી ભચાઉથી ભુજ, અને આસ્તે આસ્તે આપણે નાનસરી પહોંચાડવાની છે. એ ભવિષ્યમાં જે માતાજીનો હુકમ હશે, એક એક પાણી સારું જુઓ, પાણી વધારો અત્યારે ખેડૂતોની જે માંગણી છે એના માટે મંથન કરી બધા ભેગા મળી મીટિંગ કરી. સબસ્ટેશન તમે કહેશો લોલ થઈ ગયા સાહેબ, મોટર ભરી નથી, અહીં તો જઈને છૂટી ગયા, કોરથ્યો કે ખાઈ નહીં ગયો ના જાદુ એને પૂછ્યા કેટલા ધક્કા ખાય, કેટલી ચપલે જોડી ઘસાણી તારે થઈ હતો, પણ એના પણ સક્રિય તમે વિચાર કરો, સબસ્ટેશન કેટલા ઉભા થઈ ક્યાં તમે અબડાસા, લખપત ને નખત્રાણામાં કેટલા સબસ્ટેશન છે આખા કચ્છમાં, એમને નથી થયા. એને સમજાવવું પડે, આટલા સાહેબ આ વિભાગ આમ નીકળી જાય તો લોડ ઘટી જાય, એને શાંતિ લાઈટ મળે, એનો પંખો નંબર હે, એનો ટીવી નંબર હે, એનો ફ્રીજ નંબર હે, એ તમે અમને કહો. એટલામાં અમે ભેગા થઈ બધા પહેલા અમે મીટિંગ બોલાવે અહીંયા દેવજીભાઈ અને વિનોદભાઈ કે શું છે, કોના પ્રશ્નો છે તમારા, એટલે અમે કહીએ સાહેબ આ મારો. અને સંકલનમાં પણ એમ જ કચ્છ આખાના અધિકારીઓ હોય, પહેલા અમારી મીટિંગ થાય એનામાં અમે અમારા જિલ્લાના પ્રમુખને દઈએ, સંસદને દઈએ અને બધા ભેગા મળીને ટીમમાં આ કામ કરતા હોઈએ એટલે આપણા કામ સારામાં સારા થાય છે. આ ટાઈમ બહુ થયો છે, આપણે પણ તમે મહાનુભાવોને વિનંતી છે, જે બોલો એ નિરાંતે બોલજો. હવે જરાક મોડો ખાશે, મોડા ફેરું મોડું સાહેબ. અને જેને ભૂખ છે શેની, વિકાસની, એ બેઠા છે, લાડવાની હતી ખાઈને ગયા. હવે તમે તો અગાઉ આપણા જે સલી મિલન આપણું માંડવી થયું, આપણું ભચાઉ થયું, આપણું ગાંધીધામ થયું, આજે બે ભેગા થઈ ગયા. કાલ આપણા કેશુભાઈ પટેલનું છે, તો આપણે બધા છે કે હાજરી આપીએ તો એક હૂફ વધે, એક સારું લાગે, આપણી ફરજ બને છે. ખાલી જઈને આપણે 2 કલાક એમ જ બેઠા હોય ઓટા માથે. અને આજે સાહેબ દેવજીભાઈ ને વિનોદભાઈ આજ કોરી પાઠ રાખ્યો છે, એટલે મોટી સંખ્યામાં અહીંયા બાજુમાં વાટલાદાનું મંદિર છે, તો અમારે ઘણો ટાઈમથી ચૂંટણી બધાની ઈચ્છા હતી, તો મેં તો આજ ભેગું બધું પતી જાય એટલે એના માટે 2 પ્રોગ્રામ રાખ્યા છે. હવે આપ બધા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે બધા ભેગા થઈ અને જ્યાં પણ પાર્ટીનો હુકમ થાય, તમે કોઈ મંત્રી આવે, કાંઈ કુદરતી કોઈ પાર્ટીનો આગેવાન આવે ત્યારે ભેગું થવું જરૂરી છે. અમે રજૂઆત કરીએ કે આ લોકોને કાંઈ રસ નથી, આ કોઈ ડિમાન્ડ નથી, આ ખોટું માથું ખાય પડે ધારાસભ્ય સંસદ સભ્ય. અહીંયા કરે તમે ભેગા હો તો અમે સાચા બનીએ, તમારે અમારી હૂંફ વધે અને તમને પણ એમ થાય કે નાના મંત્રીશ્રી આવ્યા, કેન્દ્ર મંત્રી આવ્યા, ગુજરાતના મંત્રી આવ્યા, મુખ્યમંત્રી આવ્યા. તમે વિચાર કરો, આ આખી ટીમ બધી ભેગા મળીને ગયા કે સાહેબ તમે બધે મેળામાં જાઓ છો, તરણેતરનો મેળો, આ મેળો મોટા મોટો અમારો છે ઝાંખનો. આખી ટીમ સંસદ સભ્ય, પક્ષના પ્રમુખ, બધા ધારાસભ્ય તેડી ગયો કે ઝાંખે માંગે મુખ્યમંત્રી ખપે. તો બધાએ કીધું ના 100% આપણે તેડી આવશું. તો એના માટે તમારા બધાનો આભાર માનું છું. તો મુખ્યમંત્રી આપણી મુલાકાત ઝાંખના મેળા લઈ ગયા, એનામાં પણ આપણું સારું થવાનું છે. હજી પણ ભવિષ્યમાં આપણે રાત દિવસ જે છે એક કરીએ છીએ અને કેમ કામ વધારે થાય. ઠીક છે, તમારી વાત સાચી છે, કારણ કે જે પોતાનું જુએ બે મળે સાચું ભાષાની કામ જો રોડ ઉપર થયું એની વાત સાચી છે. એનું નથી હોય કે
પાણીનું હોય કે ડેમનું હોય એનું પંચાયત ઓફિસ હોય ગમે એ હોય, એ વાત બિલકુલ સાચી તમારી. પણ એવું નથી કે તમારું ન કરું નોનું કરું. અમારી પૂરેપૂરા પ્રયત્ન છે. અમને તો એમ છે આખી ટીમને કે કચ્છના સોનાના નરિયા બનાવી દઈએ. અમારી એટલી મહેનત છે. બાકી જેટલી ભગવાનની ઈચ્છા અને તમારા જે આશીર્વાદ, તો તમે બધા શાંતિથી સાંભળ્યા, મીડિયાના બધા મિત્રો અને તમામ પાર્ટીના કાર્યકર્તા આ 4 દિવસથી બધા હમણાં મહામંત્રી પ્રમુખ આખી નખત્રાણાની ટીમ, અબડાસાની, લખપતની, ભારતીય જનતા પાર્ટી બધાએ આ પ્રોગ્રામ માટે જે મહેનત કરી એના માટે પણ હું આભાર માનું છું. અને વળી પણ ફરી આપણે ભેગા મળી અને સારા કાર્ય કરીએ એવી આપણા ઘરે વિનંતી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પ્રદ્યુમનસિંહ. મહેમાનશ્રીઓને ખાસ જણાવવાનું કે અમારો કાર્યક્રમ 6 વાગ્યાથી ચાલુ થઈ ગયો છે દેવજીભાઈ, અને અમારી સંખ્યા પૂરેપૂરી ખુરશીઓ ભરેલી જ હતી, પણ કાર્યક્રમ લેટ થતા ઘણા કાર્યકરો મિત્રો અબડાસા લખપતિ આવેલા હતા એ નીકળી ગયા છે. અને આવતીકાલે મિત્રો આપણા તાલુકાનું જ ગૌરવ કેશુભાઈ પટેલ ભુજ વિધાનસભાનું સ્નેહ મિલન ભુજ મધ્યે સાંજે 5 કલાકે રાખેલ છે. આપણી ફરજ બને છે આપણે કાલે ત્યાં પણ હાજરી પુરાવીએ. કાર્યક્રમને આગળ દબાવતા હું વિનંતી કરીશ ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય બેનશ્રી માલતીબેન મહેશ્વરીની આપ આવો અને શુભકામનાઓ પાઠવો. બેનશ્રી માલતીબેન મહેશ્વરી. વિક્રમ સંવત 2080 ના આ નવા વર્ષના મુકામે આપ સર્વેને અબડાસા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તા, દરેક સમાજમાંથી પધારેલા સર્વે અગ્રણીજનો, વડીલો, સર્વેને નૂતન વર્ષાભિનંદન. આજના અબડાસા વિધાનસભાના સ્નેહ મિલનના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ કચ્છ મોરબી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણા લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ સાહેબ, સર્વે સાથી ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાજી, આદરણીય રાપર વિધાનસભા વિરેન્દ્રસિંહ જાડેજાજી, આદરણીય અનિરુદ્ધભાઈ દવેજી, ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, મંડળ અને જિલ્લાના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી તથા ઉપસ્થિત આટલી બહોળી સંખ્યામાં સર્વે વડીલજનો, કાર્યકર્તાઓ, સમાજના અગ્રણીઓ. જે રીતે આદરણીય પ્રદ્યુમનસિંહ બાપુએ વાત કરી વિકાસની વાતની, પરંતુ આજે આપ સર્વેની વચ્ચે એક વાત ચોક્કસ કહેવાનું મન થાય. ગત 5 વર્ષ પર આદરણીય બાપુશ્રી જોડે કામ કરવાનો એક લાભ મળ્યો અને ફરી બીજી ટર્મમાં પણ એમની સાથે વિધાનસભામાં કાર્ય કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. ફક્ત કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી ભૌગોલિક વિધાનસભા હોય તો અબડાસા વિધાનસભા છે, જેમાં 444 ગામડા અને એમાં પણ એક એવા ધારાસભ્ય જે કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, એ શુભ પ્રસંગ હોય કે કોઈનું દુઃખદ ઘટના હોય, આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કોઈ પણ કામ હોય દરેક જગ્યાએ પહોંચી અને લોકોની વચ્ચે રહી લોકો માટે સતત ને સતત આગળ આવી અને કાર્ય કરતા એવા ધારાસભ્યશ્રીનું જ્યારે સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય અને આપ સૌ આશીર્વાદ દેવા પડ્યા હો, ત્યારે કચ્છની સમગ્ર ટીમ સાથે મળી અને કચ્છના દરેક વિસ્તાર માટે કાર્ય કરવા માટે હંમેશા સાથે રહ્યા જ છીએ. ત્યારે અબડાસાના પણ જ્યારે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય છે ત્યારે સમગ્ર ટીમ સાથે રહી અને કાર્ય કરતા હોઈએ છીએ. આપ સર્વે વડીલોને, અગ્રણીઓને હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે આપ સૌ એવા નસીબવાળા છો કે કેવા ધારાસભ્ય આપને મળ્યા છે. આટલો મોટો વિસ્તાર હોવા છતાં હંમેશા આપની વચ્ચે રહી કાર્ય કરતા રહે છે. ફરી એકવાર આપ સર્વેને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપી ને આવનારા આ સમયમાં, આવનારા વર્ષમાં કોઈ પણ ખૂટતી કડી, કોઈની વિકાસની વાત, ક્યાંય પણ કોઈ વાત હશે તો ફરી સમગ્ર ટીમ સાથે મળીને કરતા રહીશું એ અભ્યર્થના સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માલતીબેન. મિત્રો, આવતીકાલે કેશુબાપાનું સ્નેહ મિલન ભુજ મધ્યે જ્યુબિલી ગ્રાઉન્ડની બાજુમાં વિરામ હોટલ મધ્યે રાખેલ છે. આપ સૌને પધારવા વિનંતી. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ માંડવી વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેને આપ આવો અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવો. ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે.
ના તમારા વતી કહી દઉં. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. મંચ ઉપર વિંધલ મળે આગેવાન અને અહીં મળે ભા અને બહેણું નય વરે આંકે મણી કે રામ રામ માં આશાપરા આ મણીજી ચડતી કરે નિરોગી રાખે અજ્ઞા વધારે એડી શુભેચ્છા. પ્રદ્યુમનસિંહ કિશુભાઈ જેકી ત્યાં એનमें मुझी गाल गिनी गिन जाने अना देवजीभाई અને વિનોદભાઈ જેકી ચોંધા એનमें मुझी गाल गिनी गिन जाने આ મણી કે રામ રામ. ખૂબ ખૂબ આભાર અનિરુદ્ધભાઈ. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને શુભકામનાઓ પાઠવે. ભાઈ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા. વિરેન્દ્રસિંહ શુભેચ્છા પાઠવે છે. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જનકસિંહ જાડેજાને શુભકામનાઓ પાઠવે. ભાઈ શ્રી જનકસિંહ. હું વિનંતી કરીશ કચ્છ જિલ્લા ભાજપના સન્માનીય અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ વર્ચનને કે આપ આવો ને પ્રસંગોચિત ઉદ્બોધન કરો અને માર્ગદર્શન કરો. ભાઈ શ્રી દેવજીભાઈ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અબડાસા વિધાનસભાના આ નૂતન સ્નેહ મિલનના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કચ્છ અને મોરબીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી સન્માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાજી, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ સન્માન્ય શ્રી જનકસિંહભાઈ જાડેજા, ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શ્રી કેશુભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શ્રી પ્રદ્યુમનસિંહભાઈ જાડેજા, રાપર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, માંડવી મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ગાંધામ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય શ્રી માલતીબેન મહેશ્વરી, મંચસ્થ ઉપસ્થિત ત્રણેય મંડળના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને ગામે ગામથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા મિત્રો અને યુવા મિત્રો. મિત્રો, ખૂબ સમય થયો છે એટલે થોડી વાત કરીશ. આપણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની જે કેમ કે પાર્ટી વિથ ડિફરન્સ, પાર્ટી બીજા કરતાં અલગ છે, એ આ સંમેલન દ્વારા સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી બીજી પાર્ટી કરતાં અલગ જ છે. આ સ્નેહ મિલનમાં આજે જે ગામો ગામથી પધારેલા કાર્યકર્તા મિત્રો આપણે બધાને ધ્યાનમાં છે, પાર્ટીમાં કામ કરીએ એટલે નાના મોટા ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીમાં કામ કરતા હોઈએ એટલે ક્યાંક નાના મોટા મતભેદ હોય, નાની વાતમાં ક્યાંક આપણને માઠું લાગ્યું હોય, આગળ પાછળનું વિષય હોય, તો આ સ્નેહ મિલન દ્વારા આપણે આજે મળ્યા છીએ ત્યારે સાથે જમશું, સાથે મળશું, જેના અન્ન ભેગા તેના મન ભેગા, એ રીતે આપણે મળશું તો સહજ નજીક આવશું અને નજીક આવવાને કારણે આગામી વર્ષમાં જે પાર્ટીનું કામ કરવાનું છે એ આપણે બહુ સારી રીતે કરવાના છીએ, ખૂબ સારી રીતે કરશું. એટલા માટે પાર્ટી આ પ્રકારની યોજના બનાવતી હોય છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. બીજું, જે કંઈ કામ કરવાનું છે આપણે નરેન્દ્રભાઈને જોઈને કરવાનું છે. આજે જે કંઈ દેશમાં નરેન્દ્રભાઈ પરિવર્તન લાવી રહ્યા છે એના વ્યક્તિગત જીવનને જોઈને આપણે બધા એક કાર્યકર્તા તરીકે નરેન્દ્રભાઈને હંમેશા આપણી નજર સામે રાખવાના. 18 કલાકે માણસ કામ કરે એ કોના માટે કામ કરે છે? એને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ તો છે જ નહીં કોઈ. એને એક જ વાત છે કે મારે દેશ માટે કામ કરવું. એ પોતાના વિચાર પ્રત્યે એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે એને બીજી વાતનો સમય જ નથી ક્યાંય. આજે સામાન્ય આપણે કોઈ પણ જગ્યાએ છૂટાયેલા હોઈએ તો પણ આપણે એમ હોય આપણા પરિવારના લોકો કાંઈક નાનો મોટો લાભ લેતા હોય, પરંતુ આ દેશના વડાપ્રધાન હોવા છતાં એ પરિવારમાંથી આજે પણ સામાન્ય પેટ્રોલ પંપમાં નોકરી કરે, રાશનની દુકાન છે, આવા સામાન્ય ધંધાઓ એના ભાઈઓ પરિવારના લોકો કરે છે. મિત્રો, આ પ્રકારનું ત્યાગ જે પ્રકારે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે તો આપણે પણ નાના મોટા આવા વાતોથી દૂર રહીને એક પાર્ટીના કામ માટે, કારણ કે આ પાર્ટીનું કામ છે એ કોઈ વ્યક્તિ માટે, કોઈ પાર્ટી માટે નથી, આ દેશમણી વિચારધારા માટેનું કામ છે. નરેન્દ્રભાઈ શેના માટે કામ કરે છે? વિચારધારા માટે કામ કરે છે કે આ દેશને
આપણને દુનિયામાં સૌથી આગળ લઈ જવાનો છે, શક્તિશાળી, આર્થિક રીતે શક્તિશાળી, બધા પ્રકારના ક્ષેત્રોમાં, એ શસ્ત્ર સરંજામ હોય, આર્થિક હોય, બાકી બધા ક્ષેત્રોમાં, એ ખેતીવાડીમાં આગળ પડતું નામ હોય, આખી દુનિયાને માર્ગદર્શન આપી શકે એવો કોઈ દેશ હોય તો દુનિયામાં એ ભારત છે. એની સંસ્કૃતિ, એના સનાતનના જીવન મૂલ્યો અને જે પ્રકારે આખી દુનિયામાં જે પ્રકારે અત્યારે સ્થિતિ છે, એમાં ભારત જ એવો દેશ છે કે દુનિયા આખીને શાંતિ આપી શકે, કારણ કે એમાં જીવન મૂલ્યો એવા છે. આ ભારત જ એવો છે, દુનિયાના બધા જ જેટલા ધર્મો છે એ આજે ભારતમાં જ સંભવ છે. બાકી કોઈ દુનિયાનો એવો દિવસ નથી કે દુનિયાના જેટલા ધર્મો, પંથો, સંપ્રદાયો એ હોય, પણ ભારત છે એમાં બધા જ છે. એનું કારણ છે અહીંયા બધાને ખીલવાની, આગળ વધવાની તકો છે, અને બધાને આગળ વધવાની સાથે સર્વ સુખીના સંતો સર્વે સંતો નિરામયા, એટલે બધા સુખી થાય એવી કલ્પના છે. હું સુખી, મારો પરિવાર એવું નહીં, પણ સમગ્ર સૃષ્ટિ સુખી હશે તો હું સુખી થઈશ એવો ભાવ એ આ દેશના સનાતન જીવન મૂલ્યોમાં હોવાને કારણે આ વિચાર છે એ આખી દુનિયાને સ્પર્શે છે. ત્યારે આપણે સૌ સાથે મળીને આગામી વર્ષમાં આપણી પાર્ટી કેમ મજબૂત બને, કારણ કે પાર્ટી મજબૂત બનશે તો જ દેશ મજબૂત બનવાનો છે. આ એવી એક જ પાર્ટી છે જે દેશનો વિચાર કરે છે. તો સૌ સાથે મળીને આગામી વર્ષોમાં આપણે એ ભારતીય જનતા પાર્ટીને ઓર ઉર્જાથી, નરેન્દ્રભાઈના જીવનને જોઈને ઓર ઉર્જાથી આપણે કામ કરીએ. આવતું વર્ષ આપ સર્વે માટે ખૂબ લાભદાયી, ફળદાયી, કલ્યાણકારી નીવડે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર દેવજીભાઈ. મિત્રો, આવતીકાલે મહિનાનો છેલ્લો રવિવાર, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન 11 કલાકે મન કી બાત કરશે, તો આપણે આપણા વિસ્તારમાં, આપણા બૂથમાં મન કી બાતનો કાર્યક્રમ કરીએ અને આપણા ફોટો સરળ એપમાં ડાઉનલોડ કરી આપ સૌ પાસે વિનંતી, કાર્યક્રમને આગળ ધપાવતા વિનંતી કરીશ. આપણા તાલુકાનું ગૌરવ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડા. મિત્રો, આપણા વિધાનસભા મત વિસ્તારના દીપાવલી અને નૂતન વર્ષના આજના સ્નેહ મિલન અને સ્નેહ ભોજનના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના આદરણીય પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આપણા ધારાસભ્યશ્રીઓ આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, બેન શ્રી આદરણીય માલતીબેન, આદરણીય શ્રી ક્ષત્રિય સમાજના પૂર્વ જિલ્લાના પ્રમુખ શ્રી જોરુવા સાહેબ, દેવપર ઠાકોર સાહેબ શ્રી, મંચસ્થ સર્વે મહાનુભાવશ્રીઓ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ, બધા જ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના સૌ આગેવાનો અને જેમના માધ્યમથી આપણે બધા મળ્યા છીએ એવા આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી અને સતત પ્રજાના સુખે સુખમાં અને દુઃખે દુઃખમાં સૌભાગી બનનાર, જેને 108 આપણે કહી શકીએ એવા આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે વંદનીય વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, મારા યુવાન સાથી મિત્રો, સૌ મીડિયાના મિત્રો, આપ સૌને સૌ પ્રથમ તો નૂતન વર્ષા અને દીપાવલીની મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આપણી પાર્ટીની એક પરંપરા છે અને છેલ્લા અનેક વર્ષોથી એકમાત્ર રાજકીય પાર્ટી છે કે જેનું સ્નેહ મિલન ભોજન સાથે થાય છે. આ પરંપરા દર વર્ષે યોજાય છે. આ વર્ષે પણ સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર અને કચ્છની અંદર પણ આપણા બધા જ સન્માન્ય ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓના ખૂબ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં સ્નેહ મિલનોના કાર્યક્રમ બધાના સંપન્ન થયા. આજે ત્રિકમભાઈ સાહેબનું અને આદરણીય પ્રદ્યુમનસિંહજીનું આજે સંપન્ન થયું અને આવતીકાલે એક છેલ્લું સ્નેહ મિલન આદરણીય કેશુભાઈનું ભુજ મધ્ય યોજાશે. મિત્રો, ચૂંટણી દરમિયાન કે આખા વર્ષ દરમિયાન કે સંજોગો ક્યાંક એવા ઊભા થયા હોય અને ક્યાંક આપણા એક પરિવારના ભાવ સાથે, એક સામાજિક એકતા સમરસતા સાથે ક્યાંક મતભેદ, મનભેદ થયા હોય, ક્યાંક દુઃખ ઊભું થયું હોય, ત્યારે એક જ આ દિવસ એવો છે દીપાવલી અને નવા વર્ષનો કે જે રામ રામ કરવાનો, જે નૂતન વર્ષા અભિનંદન, સાલ મુબારક કહેવાનો,
દીપાવલીની શુભકામના વરસાવવાનો, અને જેના કારણે આપણે હમણાં કીધું ને કે જેના અન્ન ભેગા એના મન ભેગા, એ ભાવથી આપણે બધા મળીએ છીએ ને એ આપણી પાર્ટીના સૌ આપણા આગેવાનો અને મહાપુરુષોએ આપણે બતાવેલો જે માર્ગ છે અને જે આજે આપણે એ માર્ગે ચાલી રહ્યા છીએ, અને ખૂબ જ એક ઉમળકાભેર સ્નેહ મિલનો આજે કચ્છની અંદર અને ગુજરાતની અંદર યોજાણા છે. મિત્રો, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમનો જીવન આ દેશ માટે અને રાષ્ટ્ર માટે એમણે સમર્પિત કર્યું છે. એક પ્રચારક તરીકે હોય, સંગઠનના કાર્યકર્તા તરીકે હોય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે હોય અને આજે દેશના વડાપ્રધાન તરીકે. મિત્રો, એક વ્યક્તિ જો ધારે તો શું ન કરી શકે, એક વ્યક્તિ ધારે તો એ બધું જ કરી શકે છે. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. અને એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની મિત્રો કાયાપલટ કરી આપણે નરી આંખે જોઈ છે. બહુ જ વર્ષો પછી, સદીઓ પછી સમાજની અંદર આવા કોઈ મહાપુરુષ જન્મ લેતા હોય છે. અને દેશને જ્યારે એક નૂતન ભારતનું નિર્માણ, આ દેશ સમગ્ર વિશ્વની અંદર અગ્રેસર બને, દેશ આત્મનિર્ભર બને, દેશ સુરક્ષાની દ્રષ્ટિએ અગ્રેસર રહે, અને જેની કલ્પના 2047ની અંદર 100 વર્ષ પૂર્ણ થતા હોય, દેશને 100 વર્ષની ઉજવણી કરીએ અને દેશનું ભાવિ 100, 150, 200 વર્ષ સુધી એની એક મજબૂત એનો પાયો નખાય, એ પ્રકારના દ્રશ્યો દેશની અંદર આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે દીપાવલી અને નૂતન વર્ષના આવા પ્રસંગે આપણે બધા સંકલ્પ લઈને જઈએ. 2024ની લોકસભાની ચૂંટણીની અંદર મિત્રો ફરી એકવાર આપણે હેટ્રિક સાથે, જે પ્રકારે ગઈ ચૂંટણીની અંદર 300+ થઈ હતી, આ વખતે 400+ થાય અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબને ફરી આપણે બિરાજમાન કરીએ, આપણા દેશના અધૂરા રહી ગયેલા સપનોને આપણે પૂર્ણ કરીએ. મિત્રો, હું આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હું ખૂબ શુભકામનાઓ આપું છું કે સતત, કારણ કે એમણે પણ એમના જીવનમાં સમર્પણ આપ્યું છે. એ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે એમણે રાજીનામું આપ્યું માત્ર પ્રજાના કાર્યો માટે, અને એમણે જે પ્રજાના કાર્યો માટે રાજીનામું આપ્યું હતું, અને આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી, ચૂંટાણા, બીજી વખત ટિકિટ આપી, ચૂંટાણા, અને આજે નેતૃત્વ કરે છે. માલતીબેને કીધું કે સૌથી મોટો ભૌગોલિક ક્ષેત્ર છે. મિત્રો, આ દેશનો સૌથી મોટો લોકસભાનો ક્ષેત્ર કચ્છ હોય અને વિધાનસભાનું સૌથી મોટું ક્ષેત્ર અબડાસા હોય, અને અબડાસાના આ ક્ષેત્રની અંદર સતત એમના જે ગુજરાત સરકાર, અન્ય ગ્રાન્ટો, એમના સતત જે પ્રયાસો છે, જેના કારણે ખૂબ મોટી આપણને સફળતા મળી છે. નખત્રાણાની અંદર કોલેજની વાત હોય, એપીએમસીની વાત હોય, નગરપાલિકાની વાત હોય, કે અધૂરા રહી ગયેલી હજી જે વાતો હોય, બાયપાસની હોય, અન્ય વાતો હોય, એ વાતમાં આપણે આગળ વધી રહ્યા છીએ. લખપતની અંદર પણ કોલેજથી માંડી કરીને નાની મોટી બધી સુવિધાઓ ત્યાં મળી રહે, આરોગ્યની, હેલ્થની બધી, એ દિશામાં આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ. એ જ રીતે અબડાસાની અંદર પણ જે પ્રકારે અબડાસા છે, અને અબડાસામાં પણ કઈ પ્રકારે હજી આગળ અબડાસા વધે એના માટે પણ સતત ચિંતા કરે છે. આજે કેન્દ્ર સરકારના રેલવે વિભાગના પશ્ચિમ રેલવેના જીએમ પણ આજે આવ્યા હતા, અને જીએમ કક્ષાએથી આજે જે એક રિવ્યુ બેઠક થઈ હતી, જે ભુજથી નલિયા બ્રોડગેજ લાઈન અને જે આગળ જશે મિત્રો, જે પરિકલ્પના છે, એ મે મહિના પહેલાં મને લાગે છે કે પૂર્ણ થશે. આજે મારી ટેલિફોનિક એની સાથે વાતચીત થઈ, અને ત્યારબાદ રેલવેનું પણ આવન જાવન રહેશે, ત્યાંથી આપણે નારાયણ સરોવર, કોટેશ્વર સુધી, અને વિશેષ રૂપે ટુરિઝમ ક્ષેત્રે આ જે આપણો અબડાસા વિધાનસભા વિસ્તાર છે મિત્રો, જે પ્રમાણે માંડવી અને ધોરડો, ધોળાવીરા આજે વિશ્વના નકશા ઉપર આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, મારી વાતને યાદ રાખજો, આવનાર સમયની અંદર કે જે કોરી ક્રીક છે, અને કોટેશ્વર અને નારાયણ સરોવરની આજુબાજુ અનેક ક્રીકો છે, અને જે ગુજરાત સરકાર, ટુરિઝમ વિભાગ અને વિશેષ રૂપે વન વિભાગ દ્વારા જે પ્રકારે અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આવનાર સમયમાં ઇકો ટુરિઝમ થશે, અને આપણે કલ્પના નહીં કરી હોય એ પ્રકારનું ટુરિઝમ આવનાર સમયની અંદર અબડાસાના લખપત અને અબડાસામાં આપણને મિત્રો જોવા મળશે. આ માત્ર એક વ્યક્તિની દ્રષ્ટિ. આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વિદેશના પ્રવાસે જતા હોય અને ત્યાંથી ક્યાંક
કંઈક જ્યારે જોતા હોય ત્યાંથી કંઈક એમની કલ્પના એમના વિચારો જ્યારે આવતા હોય અને ત્યારે જ એની શરૂઆત મિત્રો થતી હોય અને એ શરૂઆત આપણને આપણા માટે આનંદની વાત છે કે એ કચ્છમાંથી થતી હોય. ત્યારે કચ્છ એક સમય હતો કે પાણી અને રોજગારીના અભાવે સ્થળાંતર થયું હતું. આજે જેટલા લોકો દેશ અને દુનિયામાં ગયા એનાથી ડબલ લોકો રોજગારી મેળવવા માટે કચ્છની અંદર આવ્યા. માત્ર એક વ્યક્તિ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આ કલ્પનાને કારણે અર્થવેક ભૂકંપ પછી જે પ્રકારે કચ્છ બેઠું થયું, કચ્છની અંદર ધંધા રોજગાર ઉદ્યોગો આવ્યા, કચ્છની અંદર મા નર્મદાના પાણી આવ્યા, પીવાના પાણી આવ્યા, સિંચાઈના પાણી આવ્યા, અહીંયા ખેતી વધી, કૃષિ વધી, અહીંયા કણે ટુરિઝમ વધ્યું. ટુરિઝમ ક્ષેત્રે આજે લાખો પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે. નાના મોટા લોકોને રોજગારી મળી રહી છે. મિત્રો કચ્છ એ 2 દાયકાનું 2.5 દાયકાનું કચ્છ કદાચ 30 વર્ષના યુવાનિયા ભાઈ બહેનને ખબર નહીં હોય, 22-25 વર્ષના, પણ કચ્છના દિવસો આપણે જોયા છે. આજે કચ્છ જે પ્રકારે આગળ વધ્યું છે એનો શ્રેય નરેન્દ્ર મોદી સાહેબને જાય છે, ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનાર સમયમાં ટુરિઝમ ક્ષેત્રે આપણો વિસ્તાર અવ્વલ રહેવાનો છે. આજે માતાના મઢ, મા આશાપુરાનું મંદિરનું નવનીકરણ થઈ રહ્યું છે. કોટેશ્વર અને નારાયણ સરોવર જેવા તીર્થ સ્થાનો પણ આજે એમનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આજે સૌથી મોટો લખપતની અંદર ગુરુદ્વારો છે, એ પણ આજે ગુરુદ્વારાનું પણ નવનીકરણ થઈ રહ્યું છે, જેનું પણ હમણાં લોકાર્પણ થશે એના વિકાસના કામોનું. એ જ રીતે ટુરિઝમ ક્ષેત્રે હજી જે ખૂટતું છે આવનાર સમયમાં, પિંગલેશ્વર ધામને પણ એક સરસ મજાનું ધામ બનાવવું એવું ધારાસભ્યશ્રીની મિત્રો કલ્પના છે. હું વાત એટલે કરું છું કે બધું તો થવાનું જ, પણ એની સાથે સાથે જે માઇગ્રેશન સ્થળાંતર થઈ રહ્યું છે એને રોકવા માટે પણ સતત અહીંયા બેઠેલા બધા લોકો ચિંતિત છે. કારણ કે રોજગારી મળે. આ સરહદી વિસ્તાર છે, આ દેશનો સરહદી આપણે બધા રખેવાળી કરી છે. આ સરહદી વિસ્તારનો અંત નથી, અહીંયાથી શરૂઆત થાય છે. ત્યારે હું આશા, મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકારના માધ્યમથી જે પણ ટુરિઝમના ક્ષેત્રે હોય, માં નર્મદાના પાણી જલ્દીથી પહોંચે, ત્યાં ખેતી અને કૃષિનું ઉત્પાદન થાય, ત્યાં નવા નવા ઉદ્યોગો આવે અને આવનાર સમયમાં આ સરહદી વિસ્તાર છે ધબકતો થાય, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. આપણે બધા સાથે મળી કરીને પ્રાર્થના કરીએ કે જલ્દીથી એ દિવસો જે 2.5 દાયકાની અંદર જે કચ્છની અંદર કદાચ આપણે કલ્પના ન કરીએ એ દિવસો આજે આપણે નરી આંખે જોયા છે અને એ દિવસો આજે એ સપનાઓ આજે આપણા સાકાર થયા છે. ત્યારે આવનાર સમયની અંદર પણ બધા આ દીપાવલી અને નવા વર્ષની આ શુભ વેળાએ આપણે બધા એક સંકલ્પ લઈને જઈએ અને આપણો અબડાસા વિસ્તાર છે એ ટુરિઝમ, કૃષિ અને ઔદ્યોગિક દ્રષ્ટિએ જે હવે આપણો વારો છે એ સમય આવવાનો છે, ત્યારે આ વિસ્તાર પણ ખૂબ આવનાર સમયમાં આગળ વધે એવી માં આશાપુરા પાસે પ્રાર્થના કરીએ. આજે ખૂબ સમય થયો છે, છતાંય મોટી સંખ્યામાં બધા તમે આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી બાપુ અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે તમારો ભાવ છે એને માન સન્માન આપીને અહીંયા બધા પધાર્યા છો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આપ સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા પ્રદ્યુમનસિંહ જાડેજા તમામ પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવા ઈચ્છે છે. તો પત્રકાર મિત્રોને વિનંતી કે આપ અત્રે ઉપસ્થિત રહેશો. ત્યારબાદ જે પણ સંસ્થાના કે સામાજિક રાજકીય આગેવાનો પ્રદ્યુમનસિંહ જાડેજાનું પણ સન્માન કરવા ઈચ્છે છે તેમને પણ વિનંતી કે આપ ઉપસ્થિત રહેશો. કાર્યક્રમને આગળ ધપાવતા મિત્રો આપણે ભોજનની વ્યવસ્થા રાખેલ છે અને કાર્યકર મિત્રોને વિનંતી કે મંચસ્થ મહાનુભાવો માટે આપણે સામે વીઆઈપી ભોજનની વ્યવસ્થા રાખેલ છે, આપ તેમને પણ જમાડીને છૂટા પાડશો. હું વિનંતી કરીશ નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ નરસંગાણી, આપ આવો અને આભાર વિધિ કરો. ભાઈ શ્રી દિલીપભાઈ. આપણા અબડાસા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આયોજિત નવા વર્ષ નિમિત્તેના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકલાડીલા પ્રદેશ ભાજપના મહામંત્રી, કચ્છના સાંસદ એવા આદરણીય વિનોદભાઈ, એવા જ આપણા આદરણીય કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ આહિર, એવા જ આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, એવા જ આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બાપુ, એવા જ આપણા ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અનિરુદ્ધભાઈ, માલતીબેન, એવા જ આપણા સૌના લોકલાડીલા આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ઠાકોર સાહેબ, તેમજ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સર્વે
સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ત્રણેય મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ ગામે ગામથી પધારેલ સર્વે સ્નેહીજનો, કાર્યકર્તા મિત્રો, આપ સૌ આપણો કિંમતી સમય આપી અત્રે પધાર્યા તે બદલ ભારતીય જનતા પાર્ટી અબડાસા વિસ્તાર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. અસ્તુ. ભારત માતા કી. આભાર. મિત્રો, હું પ્રદ્યુમનસિંહ જાડેજાને વિનંતી કે આપ મંચસ્થ હાજરી આપશો. આપણે પત્રકાર મિત્રોનું સન્માન કરવું છે, તો હું જે પત્રકાર મિત્રોનું નામ લઉં, ભાઈ વિક્રમસિંહ જાડેજા અને ઉમરસિંહભાઈ ભાનુશાલી પ્રદ્યુમનસિંહનું સન્માન કરવા ઈચ્છે છે, તેમને વિનંતી કે આપ તેમનું સન્માન કરશો. મિત્રો, હું જે પણ પત્રકાર મિત્રોનું નામ લઉં તે આગળ આવી જાય અને પ્રદ્યુમનસિંહ પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. છગનભાઈ ઠક્કર, કચ્છ મિત્ર પત્રકાર, તેમને વિનંતી કે આપ આગળ આવશો અને પ્રદ્યુમનસિંહ પાસેથી આપનું સન્માન સ્વીકારશો. ભાઈ છગનભાઈ ઠક્કર. છગનભાઈ ઠક્કર. ત્યારબાદ ઉમરભાઈ ખત્રી, કચ્છ મિત્ર. ત્યારબાદ ભરતભાઈ જોશી, સંદેશ. ત્યારબાદ હાર્દિકભાઈ સોની, દિવ્ય ભાસ્કર. તમામ પત્રકાર મિત્રોને વિનંતી કે આપ મંચસ્થ આવી જશો અને પ્રદ્યુમનસિંહ પાસેથી આપનું સન્માન સ્વીકારશો. ત્યારબાદ લખનભાઈ દેસાઈ, કચ્છ ઉદય. વિનયભાઈ ગોર, કચ્છ ઉદય. પંકજ કબીરા, માં આશાપુરા ન્યૂઝ. નીતિનભાઈ આટુ, એનબી ન્યૂઝ. કાદર લોહાર, કચ્છ ન્યૂઝ. જયંતભાઈ વાઘેલા, આમતક ન્યૂઝ. બાબુભાઈ માતંગ, પાવરપટ્ટી, કચ્છ મિત્ર. તમામ પત્રકાર મિત્રોને વિનંતી કે આપ મંચસ્થ આવી જશો અને પ્રદ્યુમનસિંહ પાસેથી આપનું સન્માન સ્વીકારશો. જગદીશભાઈ ઠક્કર, કચ્છ મિત્ર બ્યુરો, નલિયા, મૂળ બીટા. પણ વિનંતી કે આપ મંચસ્થ આવશો અને પ્રદ્યુમનસિંહ પાસે આપનું સન્માન સ્વીકારશો. પ્રેમજીભાઈ બળિયા, કચ્છ કેર. તેમને પણ વિનંતી કે આપ મંચસ્થ આવશો અને પ્રદ્યુમનસિંહ પાસેથી આપનું સન્માન સ્વીકારશો.
હિંમતસિંહ વાઘેલા કચ્છ દરબાર તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને પણ વિનંતી કે આપ મંચ ઉપર પધારો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. નેતસિંહ સોઢા ખારડિયા તેઓ પણ પ્રદ્યુમનસિંહનું સન્માન કરવા ઈચ્છે. તેમને પણ વિનંતી કે આપ મંચસ્થ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. પશ્ચિમ કચ્છ દરજી સમાજ વતી શાંતિલાલભાઈ સોલંકી અને રાજુભાઈ દરજીને વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. જબ્બાર અબ્દુલ સલામ તેઓ પણ પ્રદ્યુમનસિંહનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને વિનંતી કે આપ મંચસ્થ આવો અને તેમનું સન્માન કરશો. નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા, ઇકબાલભાઈ ગાંચી, એનટી આહિર, તુષારભાઈ ગોસ્વામી, ભરતભાઈ વાઘેલા તમામ મિત્રોને વિનંતી, સરપંચશ્રીઓને વિનંતી કે આપ મંચસ્થ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છો છો તો આપ પણ મંચસ્થ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. નખત્રાણા તાલુકા સરપંચ સંગઠન. નિરોણા પાવરપટ્ટી બાબુભાઈ માતંગ પધાર્યા છે, કચ્છ મિત્રના પત્રકાર. તેમને પણ વિનંતી કે આપ મંચસ્થ આવશો અને પ્રદ્યુમનસિંહ આપનું સન્માન કરશે. બાબુભાઈ માતંગ. બીબર સરપંચ નરેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કે આપ મંચસ્થ આવશો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. કિશોરભાઈ ઠક્કર અબડાસા ભાજપ ખજાનથી તેઓ પણ પ્રદ્યુમનસિંહનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને વિનંતી. મોટી વિરાણી મુસ્લિમ સમાજ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા જઈ રહી છે. તેમને પણ વિનંતી કે આપ મંચસ્થ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. લઠેડી મરદદાદા સેવા સમિતિ તરફથી દિનેશ દાદા પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને વિનંતી કે આપ મંચસ્થ આવો અને તેમનું સન્માન કરશો. મિત્રો કોઈ પણ પત્રકાર મિત્ર રહી જતા હોય તો તેમને વિનંતી કે આપ મંચસ્થ આવશો અને આપનું સન્માન સ્વીકારશો. તમામ મિત્રોને વિનંતી કે આપ ભોજન લઈને છૂટા પડશો. આપણે ભોજનની વ્યવસ્થા રાખેલ છે તો આપણે ભોજનનો ન્યાય આપીએ. વાણંદ સમાજ વતી મુકેશભાઈ રાણવા પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને વિનંતી કે આપ મંચસ્થ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. અબડાસા વિધાનસભા વતી તમામ કચ્છ પત્રકાર મિત્રોનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર મિત્રોને વિનંતી કે આપણા મહાનુભાવો આવ્યા છે તેમને જમાડીને છૂટા પાડશો તો તેમની પણ વ્યવસ્થા કરવા વિનંતી. દંડણાથી પધારેલ હીરાસિંહ જાડેજા અને મહિપતસિંહ સોઢા તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને પણ વિનંતી આપ મંચસ્થ આવશો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો.
કીર્તિભાઈ ગોર, પૂર્વ સરપંચ મસ્કા, તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે તેમને વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. તમામ મિત્રોને વિનંતી કે આપણે બાજુમાં વાછરા દાદાને મંદિરમાં પાટકોરી રાખેલ છે તો આપણે ત્યાં પણ દર્શન કરીને છૂટા પડીએ. રામદેવજી મહારાજની પાટકોરી રાખેલ છે, આપણે ત્યાં દર્શન કરીને છૂટા પડીએ. ભાઈ શ્રી ઇન્દ્રસિંહ સોઢા પેથાપર, તેઓ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે તેમને વિનંતી કે આપ સન્માન કરશો. વડવા કાયા રામા મંડળ હમીરભાઈ પાંચાભાઈ, તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે તેમને વિનંતી કે આપ આવો અને સન્માન કરશો. હજી પણ કોઈ મિત્રો સન્માનમાં રહી ગયા હોય તો આપ આવી શકો છો. PN ડિજિટલ સ્ટુડિયો, તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે તેમને વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. આજનો જે કાર્યક્રમ લાઈવ બતાવ્યો છે એવો PN સ્ટુડિયો વાળા. ભીબાજી જાડેજા, કરશનજી જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, આપ પણ આવો અને પ્રદ્યુમનસિંહ સન્માન કરશો. મિત્રો, એન્ટ્રી ગેટ ઉપર નવા વર્ષના કેલેન્ડર અને નવા વર્ષના પંચાંગ રાખેલ છે. એ પણ તમામ કાર્યકર મિત્રોને વિનંતી કે આપ પંચાંગ અને કેલેન્ડર કલેક્ટ કરવા વિનંતી. રબારી સમાજ વતી મંગલભાઈ રબારી, લાખાભાઈ રબારી અને તેમની ટીમ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે તો તેમને પણ વિનંતી આપ આવો ને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. મોટીના પૂર્વ સરપંચ ભાઈ શ્રી ભરતસિંહ જાડેજા, તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે તેમને પણ વિનંતી કે આપ મંચસ્થ આવો અને તેમનું સન્માન કરશો. યુવા નેતા યુવરાજસિંહ તખતસિંહ સોઢા, પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે તેમને પણ વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહ સન્માન કરશો. રબારી સમાજ વતી કરણભાઈ રબારી, રબારી સમાજના પ્રમુખ.
લક્ષ્મણભાઈ રબારી તેમની ટીમ એઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને પણ વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહ સન્માન કરશો. ભાઈ જગતસિંહ સોઢા એપીએમસી ડાયરેક્ટ પ્રવીણસિંહ જાડેજા તેઓ પણ પ્રદ્યુમનસિંહનું સન્માન કરવા ઈચ્છે. તેમને પણ વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહ સન્માન કરશો. ઉખેડા રબારી સમાજ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે. તેમને પણ વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. મનોહરસિંહ જાડેજા તેઓ પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું સન્માન કરવા ઈચ્છે છે. તેમને પણ વિનંતી કે આપ આવો અને પ્રદ્યુમનસિંહનું સન્માન કરશો. શક્તિ કેન્દ્રના સંયોજક તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણે ભોજન લઈને છૂટા પડશું. ધન્યવાદ. જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ રાજેન્દ્રસિંહ જાડેજા અને ભાજપના મંત્રી ભાઈ જીતેન્દ્રસિંહ જાડેજા પર પ્રતિબંધ